વધારે પૈસા આવે ને તોય છલકાઈ જાય, અને ભિખારી થઈ જાય ને તોય ઠોબેઈ જાય. હું મેલડી શું કરું છું? પેલા ગરીબ બનીને આયા હતા ને, પેલા ગરીબ બનીને આયા હતા. મારી પાસે ગમે તેટલા રૂપિયા વાળા થાવ ને તો ગરીબ બનીને જ આવજો. કારણ કે હું નાની છું, હું ભોળી છું. મને મારે કંઈક તો જોઈતું હોય ને. ભક્ત માતાજીની આશા રાખ, ભક્ત હોય માતાજીની આશા રાખો તો માતાજી ભક્તની આશા રાખે ને. રાખે કે ના રાખ? રાખ. આજે તમે મારી પાસે કંઈક લઈ ગયા, માતાજી ધંધો આલો ને એટલે ધંધો આલ્યો. 2 વર્ષમાં તો ગાડી મંગલા લઈ લીધા. પછી કે મેરડીની પાસે સમય જવો, ઘરે બેઠા ભક્તિ કરીશું, ઘરે બેઠા ભક્તિ કરીશું. ભૂલી ગયો, સમય ભૂલી ગયો ને, સમય ભૂલી ગયો કહેવાય. બધા માણસો આવતા હોય ને, આવતા હતા, માતાજી ધંધો નથી, મોટો ધંધો નાખો છે, સારું ત્યાં તને 3 કરોડ આલ્યા, 3 કરોડ મેળવી આલી. ધંધો નાખ્યો. આજે એવું કહે છે કે પાણી પીવાનો સમય, પાણી પીવાનો સમય નથી. એક દાડો ઝેર પીને મરી જવું પડશે. મને મેલડીને યાદ રાખજો, હું મેલડી સાકળ યુગની અંદર. એટલે માણસનો દગો કરવો, માણસ પાસે ખોટું બોલવું, મેલડી પાએ નહીં. સમય નથી. હમણાં ધંધો ના આલ્યો હોત તો, ધંધો ના આલ્યો હોત તો બેઠ્યો હોત ને ખૂણામાં, પલાઠી વાળીને બેઠ્યો હોત ને. એટલે એ વખતે સમય હતો ને. અત્યારે પોતાના સંતાનને વિદેશમાં મોકલ્યા. બોલો, પોતાના સંતાનને વિદેશમાં ભણવા માટે મોકલ્યા. પોતે 25-30 કારીગરો નાખ્યા. 8 કરોડનો ધંધો નાખ્યો. આ ભગવતીને ભૂલી ગયો છે. તારો પાછો સમય ના બદલું તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. આખી દુનિયાને રમાડીને પછી હું મેલડી આવી છો કે બોલું ના બને બધું મારા અવતારમાં ખોટ પડે, હું મેલડી છો. એટલે તો મૂળ તો તમે છેતરી ગયા કહેવાય ને.